જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હા વિજુ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કેમ છે તબિયત પાણી? હા હાઈલા કરે જો। ઠીક, તે મકાનના કામ પૂરા થઈ ગયા? હા મકાનનું તો થઈ ગયું, પણ આ રેતી પડી છે ને તો આમથી વેડફાઈ જાય તો મેં કીધું આ ફરિયામાં પાથરી દઉં। સમજા? મેં તારા છોકરાને કીધું તું, મેં કીધું ખટારો એક રેતી ન મગાવો, જો એમ મગાવો, પણ માયનો નહીં, આટલી બધી રેતી આ મોંઘા ભાવે। પણ કાયમ આવી જાય, આમ તો ફરિયામાં હમણાં પ્રસંગ છે તો પથરાઈ જાય ને। એટલે છોકરાનો વિવાહ છે? હા કાલ વેવાય નહીં આવ્યા ને લગન સમજી ગયા। એમ? હા ને થઈ ગયું બધું। કયા મહિનામાં? બસ આ 15 દી પછી। માગસરમાં? હા તો અમારે ભાણેજના લગ્ન ને તમારા લગ્ન ભેગા થયા। હા એટલે વેવાય માની ગયા। સમજા? સારું, જાવું તો લગન સમજવા, મારે છોકરાને માવતરને જવાનું હોય, પણ હવે હું એકલી હા। વેવાઈને કીધું તમે જ વેવાય ને બધા આવી જાવ। પાછો વેવાયના ભાઈનું હાલે એમાં, એટલે કીધું કે તમે બાપા આવો ને। એમ? આ તો મારે ઉપાડી ગયો, નકર વરી મારે ધોળા ધોળી થાત એકલા પૈડે। સારું, હવે તારો દીકરો પરણી જાય ને તે ઘરમાં એક વહુ આવી જાય અને ઘર ભૈરું ભૈરું થઈ જાય। હા બસ, અને મારે ક્યાં બાપા 10-12 દીકરા છે કે ટોરું એક ભેગું થાય। એક દીકરો ને એક વહુ, પછી હે ને મારે નિરાત। જો બીજું, અત્યારના છોકરાઓ સમજે નહીં, ખર્ચામાં પાસા ન વરે, પણ થોડુંક ધ્યાન રાખજો, પછી ખેંચાઈ જાય એવું ન કરે। ના મારા છોકરાઓને વહુ તો ડાયા છે। હવે એમ કીધું છે કે તમારી રીતે બધું લેજો, ઘરેણું બરેણું જે કાંઈ તમને ભોગ પડે એવું લેજો, બાકી નકર તો ન કે હું જોવા આવું હું ડિઝાઇન પાસ કરું। હવે કાંઈ નથી કીધું। એમ? સારું સારું, બાકી તો બધું બરોબર ને? બધું બરોબર છે રાજુ બાપા, રૂપિયા ટકે મૂંઝવણ નથી, પણ મૂંઝવણ છે મોહારી આવડી, કેમ કે એક મામેરાની ખામી રહી જાય। 15 વર્ષથી મારા ભાઈને ને મારે અબોલા છે, અને પેટે ભરતા બોલાઈ ગયું। મને ખબર છે કે દીકરીઓને માવતરના ઘરમાં ન બોલાય, પણ મારી માને બહુ દુખી કરતા ને, એટલે 2-3 વાર મારાથી બજાઈ ગયું ને પેટે ભરતા। એ મારી ભૂલ કે હું બાજી, અને એની ભૂલ કે એ સમજા નહીં, એમાં 15 વર્ષથી આવતા જતા નથી। એ કંકોત્રી દયાવાય, આફુરા સમજી જાય, અને ન સમજે તો 5 હગાને કહેવાય। બાકી બીજું ગણેશનું કામ ગણેશ કરે, બધા હારાવાના થઈ જાય। હાલું જાઉં છું, અને હા ભાઈ આપણા ઘરે ટાણું છે, થોડુંક નમતું મૂકી દેજે હો, અને છોકરાને કહેજે ઘરે આંટો મારે। એમાં શું, મારા છોકરાના ઓલા કોટ ને પડ્યા છે ને પોરના, જો એને માપે થઈ જાય તો લગ્નમાં ખોટો ખર્ચો નહીં। વાત તો હાસી છે હો, મારી ઘરે પ્રસંગ છે એટલે હું જ જાઉં, કંકોત્રી તો દે આવું। ભારો બંધાઈ જાય ને તો આ રીંગણી પાઈ દઉં, આ લીંબુડી પાઈ દઉં। એ બસ લ્યો, હવે બહુ પારા બાંધ્યા તમે। બસ ની ક્યાં દીકરી છે, હમણાં પાવડો આવે તો આંગરામાં બળ ભેગા આવી જાય આંગરા। એમ હું આંગરામાં આવવાય ન દઉં ને, તા તો હું 3 ફૂટ સેટી હોય, તમને મારી ન ખબર હોય। શું તમે કામ ટાણે ખોટી કરવા મયરા હો અહીંયા? હું તમને શું કહું છું? શું? કાલ સાંજે વારું કરીને ઊભા થયા, હા, ત્યારે તમારામાં ફોન આવ્યો, બરોબર? તમારામાં કોક ગમે એનો કોકનો ફોન આવ્યો તો મારામાં ફોન? હા, વારું કરીને ઊભા થયા, તમારામાં ફોન આવ્યો। મેં તમને 4 થી 5 વખત પૂછ્યું કે એલાવ કોનો ફોન છે, એલાવ કોનો ફોન છે, તમે વાતને આડાવરી કરીને અને તમે દુકાન ભેગા થઈ ગયા। ત્યાં તમે ઘરે આવ્યા હતા, મને આવી ગઈ નીંદર, અને સવારે ઉઠી અને ઈ જ મગજમાં વાત હતી કે આને કોનો ફોન આવ્યો હશે, એટલે તો મારા વાડીએ પૂછવા ધક્કો થયો। ઈ જેનો આવ્યો હોય એનો ફોન, તારે શું પંચાયત છે? મને કામ કરવા દે। મારે કાઈ કામ નથી કરવું, બરોબર છે? હા, આડી બેહી ગઈ અહીંયા, મારે પારો કરવો છે। એ પારો ગયો તમારો, તેલ લેવા બેહો અહીંયા। તું હે ને આ એક તો મને કામ નથી કરવા દેતી ને ખોટી કરે છો હાવ। અરે ભગવાન, ઈ મને શંકા જેવું છે ને, ઈ વાતને તમારે જાણીને જ રહેવું છે, કારણ કે તારે ગમે એ વાત હોય ને, તમે મને સામેથી કહી દયો કે આજ આમ હતું, ઓનો ફોન આવ્યો તો, ઓનો ફોન આવ્યો તો, પણ તમે વાતને ટાળી નાખી ને, એટલે મારે જાણવું છે કે ફોન ગમે ઈ કાઈક હતો અગત્યનો। અગત્યનો એટલે કોઈ બાયુનો ફોન નતો કાઈ? બાયુનો ફોન હોય તો આ તમે આવી રીતે મારા સામે બેઠા હોય તો ટાટિયા તમારા નોખા નો થઈ ગયા હોય? ઈ તારી હાસી વાત। આમ જો ખોટી માથાકૂટ કરમાં, હા, અને ફોન ઈ બીજા કોઈનો નહોતો ને
બેનનો ફોન હતો, ભાણાના લગ્ન છે હમણાં. ઓહો હો 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 હો. ઠીક. હા, એટલે તમારે બે ભાઈ બેન ને મામેરાની બધી વાતચીત કરવી હોય. કેટલું મામેરું દેવું છે ને કેટલું લેવું છે કા? મારે તને હાઈજે જ કેવું તું, પણ મને ભૂલાઈ ગયું. ઈ હારું કર્યું તમે ભાગશાળી થઈ ગયા, ભૂલી ગયા તો. બાકી જો હાઈજે કહી દીધું હોત ને તો આખી રાત આવડી રમરમતી આવત. એટલે જ નો કીધું. મને ખબર છે કે હમણાં હું બેનનું નામ દઈશ ને એટલે તારા આમ જો ધુવાળા નીકળી જાહે. એમ નહીં, હવે તો મારી વાત સાંભળો. એના બે પેલા આગલું ભાણિયું પૈણ્યું તો આપણે કેટલું મામેરું દીધું તું, બરોબર? તી પછીથી આપણે વ્યવહારને નામે લીટો થઈ ગયો છે તો પછી હું આ બધી માથાકૂટ કરવાની જરૂર હોય? એવું નથી. હવે મારી બેન છે, મને થોડું પેટમાં તો બરે નહીં. તો મને ખબર છે કે આપણે આવરો જાવરો બંધ કરી દીધો છે, પણ તોય મને થોડુંક તો પેટમાં બરે ને. ભાણાના લગ્ન છે. એ બધી વાત તમારી હાસી હે. મારે કાઈ હે ને એટલું બધું શું કહેવાય કે આગુડું થવાની જરૂર નથી. એની બે ભાણક્યું પૈણ્યું તો એની દેરાણી જેઠાણીઓમાં કોઈના મામેરા નહોતા, એવા તો આપણા મામેરા હતા. પણ તમારી બેનને જ ભમરો છે. હઈ છે હવે બીજું હું. હવે જાવા દે ને ઈ વાત ને મેલ ને. અરે મેલ ને એટલે શું કરવાનું છે પેલા મને જવાબ દઈ દ્યો. હું તને પૂછું જાવું કે ન જાવું એમ. હું હલવાણો હો. જો તમે ગયા તો જાતિ જિંદગી છૂટાછેડા થાય એ ધ્યાન રાખજો. છૂટાછેડા સીધા જ મારે ઈ પહોંચ જ નથી, બરોબર છે? કોઈને આપણી કદર ન હોય ના તો કદાચ તમારી બેન છે, કદાચ મારો બાપ હોય તો મને પહોંચ નથી. હઈ છે બાપ, હાલો નહીં જાય બીજું હું. તો એ બેન કંકોત્રી દેવા તો લગભગ આવશે તો ખરા જ. એમ નહીં, પાસ પરજા છે એને તો જરા હે થોડીક આમ શાંતિ રખાય અને કોઈ કેતી તીન કેતો તો ન સંભળાય. એને તમારી બેનને આપણે શું ઘટવા દઈશી? નાના બનેવી પાસા થયા તે તમારી બેનને કાઈ ઘટવા દીધું? 2 લાખ રૂપિયા મેં તમને મોકલા, જાવ 2 લાખ રૂપિયા બેનને દઈ આવો. બનેવી પાસા થયા તઈ પણ ઈ કોકની વાતોમાં આવીને આપણે હામું ખોટું બગાડ્યો હે વ્યવહાર. તો કાઈ વાંધો નહીં, તું કે ને એમ આપણે કરી નાખશું, બરાબર? તું કે બેનની ઘરે જાવું તો જાવું, તું એમ કે ન જાવું ન જાવું. વ્યવહાર રાખવાનો થાતો જ નથી, બરોબર છે? આપણને ભગવાને પરજા દીધી છે, બરોબર? એને દેવું એના કરતા આપણી દીકરીને દઈ દ્યો ને. કાઈ વાંધો ના, તું તારા વાત તારી ભડક નીકળી ગઈ બધી બાર. બસ આય હવે મને આત્માને કઈક શાંતિ થઈ. મેં દાને કેનો ફોન આવ્યો છે? જરા તારા શંકા તો હતી જ મને જરા શંકા હતી, કારણ કે વાવડ સાંભળતા જ હોય ને કે ગગન હગાઈ કરી છે હમણાં લગ્ન છે એમ, બરોબર છે? કારણ કે આપણા બેન હૈયારા હગારિયા પાછા. આઈ વાહ, હવે હાલો બેન ની વાત પતી ગઈ. ઓરો કરો રીંગણાનો, જાવ ઘરે જ. હાલો જો મગજમાં રાખજો. હા ભાઈ, આ મને મગજમાં જ છે બાપા, તું જાણ. હા બસ, અને કંકોત્રી દેવા આવે ને એટલે કાઈ લપસપ નથી કરવાની. હીરે વીટીને જવાબ દઈ દેવાનો છે કે આ જોયું જાય છે એમ કહી દેવાનું. બાકી કાઈ બીજી ત્રીજી નથી કરવાની જરૂર, તમને અગાઉ કહી દઉં. તું દઈ દે જવાબ. હું કઈ મારી બેન હમું ન પસકે બાજુ. કા ઉભા રહ્યો તો જવાબ તો મારી પેલા તમારે જ દેવો જો હે. આ વાંધો હાલ જાવ. જોયું ને મને આંખે કરે છે માલી બેન ને. હું થોડોક કહું તો આંખે તું જ થા ને, દેખારો તું કરે. કાઈ મારે ના આવો ના ભાઈ ના. ઊભી થા. હું ઊભી થાવ છું. મેં કીધું એ મગજમાં રાખજો. હા. અને હે ને આ ઓલ પડે ડુંગળી છે ને લીલી. હા ડુંગળી છે. ડુંગળી લહણ લેતી જાવ છું. લેતી. અટાણે હમ આવજો. હા. કોડીને ભાઈ બેન ના પ્રેમ ની શું ખબર પડે? મને પેટમાં નો મરે મારી બેન નું. રવિ અબા આલે આ બાસ કરીએ ને. હા. ઈ ગંગા માન્ય દે કાબા એની બહુ પા હંસો છે ને. હા. તો આનો એક તરફાર કરી દે ને તો કદાચ આપણે ફરિયામાં માણા બેહે ને તો એકાદું ઘટે તો પાથરવા થાય. ખેતમાં માં લગેડી જાય. હા તો વાંધો નહીં. હું શું કહું બા? હે મામા પાસે ગયા હતા તમે? બટા કેમ જાવું વિચાર તો કરું પણ પગ નથી પડતો. હવે ને તેથી જાકારો જ દઈ દીધો તો. એક ફેરે તમારી બનતી કોશિશ તો કરો, આપણી ફરજ છે કહેવાની. હાસી વાત છે. ઘણી વાર એમ થાય છે કે જાતું કરી દેવું છે નમતું મેલવું છે, પણ વેળા દેવા બોયલા છે ને બે માણસ પગ નથી પડતો બેન. બા થોડો ખુલ્લો ઉતાર નાખવાનો હોય ગળા હેઠો. અને બા મામા નહીં હોય તો આપણા પ્રસંગમાં કેવું ઉઘાડું લાગશે. મામા વગર તો આપણે ઉઘાડા છે બા. કાલ મેઘજી મામા ને એને ઓલા ફરિયા વાળા રહ્યા ને આપણે. હા. બન કાકા ને દીકરાને એની અરે મેં વાત કરી હતી. એ બિસાડા તો બધા આવશે. પણ વિપુલ મામાને તમે બા ગમે એમ કરીને મનાવો. મારે પગ પકડવા પડે તો આપણે પગ પકડી પણ હું પગે પકડું પણ નહીં માને. બોલ શું કરશું? બા તમે કામ કરો, ઈ હે ને કાજલ માસી થી સમજી જાય. એ વાત હાસી તારી. એમનું કીધું માનશે હોતે. અટાણ કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે બા. 3 વાગ્યા ને? હા. અટાણે તો જી ખેતરના કામમાં છે. 5 વાગ્યા છે ને
તું કાઢલીને ફોન કરીને એને કે નવરી થાય આજકાલમાં ઘરે આવે કામ છે. કાંઈ વાંધો નહીં બા, કરું કાજલ માસી હમણાં હા, ફોન. એને તો બોલાવીને આપણે સમજાવી કે ઈ ભાઈને કે હા એ સમજાવી દે મામા. તાલગીમાં હું ઓલા ગંગામાં બી આવું. અને એને કહેજે સીધી ખેતર આવે. પમદી આપણે ખેતરનું કામ છે ને આખો દી ન્યા આવીશું. એ હા બા. કાલને પમદી આવે ને તો ખેતરે આવે. એ હા. કા બેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તી મને સમાચાર મળ્યા કે વિજુ બેન ને કામ છે. તો પછી મેં તો કીધું કે ઘરે ન હોય પણ ઈ કે વાડીએ બેન ને કામ છે. મેં સીધી વાડીએ વઈ. એમાં એવું છે લગન માથે આવ્યા આ તુર પાક માથે આવી ગઈ છે. તો લીલીના ભાવ જાજા છે કીધું ઉતરાવી નાખી. તો હું આ શેઠ હતી ને ઓલા મજૂર તો આમ ઉતારે છે. છેક તે મજૂર ટાઈમ સર અહીં રહેશે ને? અમારે તો કોઈ દે અમારે તો 12 વર્ષ જૂના મજૂર કાંઈ ઉપાધિ નથી. છે મેં વળી કીધું કે હું કપા ઉતરાવા હાટુ મજૂર જોતા હશે એટલે મને ઉતાવળમાં બોલાવી. ના ના કામ તારા જોગું છે. ભાઈ ને સમાચાર દેવા છે. હા આપણે રવિડાના વિવાહ કરવાના છે ને? ભાઈ ને તેડાવાનો છે. હવે 15 વર્ષ થયા. એકને એક વાત પકડી ઈ બેઠો છે ને હું નથી ગઈ. પણ મારી ત્યાં પેલા પ્રસંગ આવ્યો તો મારે જવું પડે કેવા. પણ મારો પગ નથી ઉપડતો. ભાઈ મને જાકારો દઈ દે હે તો. નારે ના વિજુ બેન જો ગમે ઈ વાત છે હું એમ કહું પણ કે ભાઈ તને જાકારો થોડો દે તમે જાવ તો હું તું પેલા એને ફોહલાવીને પૂછી જો તો થાય કે બેન કંકોત્રી દેવા આવે તારે શું કરવાનું છે. વિચારું હું કરું હું જાઉં કે તમને મોકલું. તું પેલા પૂછી જો તાર રીતે બરોબર. હા મને જો ભાઈ આગળ જવામાં વાંધો નથી વિજુ બેન અને ભાઈનોય વાંધો નથી. આપણો ભાઈ તો બચારો હોજો છે પણ ઓલી છે ને ઉપાડી ઈ ભાઈ હોદા જોય ભાભી આવે ને પછી દાવું થાય ઈ જીવ હોય. હવે આપણે એના વાક નથી કાઢવા પણ હું કહું તું જઈને પેલા કઈક વિચારી જો હું કે છે હું ને એનું મને જવાબ દે. શિયાળાના ટાઢા વાજ એવી છે અહીંયા જઈને ઊભી રહીશ ને તો મનસે મેણા ટોણા બોલવા. તારે ક્યાં ન્યા વાંધો વાંધો જી છે ઈ તો મારે છે ભાઈ આરે. તું તો આઠમે ગઈ હતી. બીજું બેન હું તો ભાઈ હાટું જાવ છું નકર ઓલી છે ને એના ભજેવા વગર રહેતી નથી. કઈક કઈક તો મેં થોડો માર લે પા તો ભાઈ સામે એમ નથી બોલતી. અને હું તો જો માથાની ખોટું હું એનું સહન ન કર લઉં. આ તો તમે વળી સહન કરો ઈ વાત અલગ છે પણ કાઈ વાંધો નહીં. હું જાય ને ભાઈને સમાચાર આપી દઈ કે આપણે રવિડાના લગન છે ને એકનો એક ભાણો છે ન્યા કઈ ભાઈ નો આવે એવું બને ખરું હે? અને ભાઈને હંધી ખબર છે કે માર બનેવી ગુજરી ગયા આટલા જાજા વરો થઈ ગયા તે તમારી આગળ પાછળ બીજું કોણ છે અમારા સિવાય? હારું જઈ આય જા તું બસ મને કેવરાવ છે. નામ જો બેન મન જરાય ઓછું નથી કરવાનું બરાબર અને રોવાનું જરાય નથી. જે ખાવાનું હતું ને થઈ ગયું આપણે બનાવીનું અત્યારે ઓછું નથી લગાડવાનું. આપણે હરખથી છોકરાને ઘોડીએ ચડાવીને 4 ફેરા ફેરવવાના છે હો. ભલે અને જો હાંધું થઈ જાય એવું હોય છે ને તો ભાઈ યાર હરખી વાત કરી લે હો બેન. ભલે હાલ તો હું જાઉં. હા ફોન કરજે. હા ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. સારું છે? હા સારું જોઈને તે જો બેઠા હી ખાટલે. તો તમે હમણાં ભૂલા પડી ગયા? જો ભાઈ વાત હવે એવી છે કે આપણા વિજુબેન નો રવિડો એટલે કે આપણો ભાણિયો એના લગ્નની તારીખ આવી ગઈ છે ને 15 દી પછી છોકરાના વિવાહ છે. તો વિજુબેને કીધું કે ભાઈને જાણ કરી આવી કે બિચારી બહુ રોતી હતી ભાઈ. લાચાર તો ખરી જ ને. હા ઈ તો લાચાર તો છે પણ હવે આમાં શું છે બેન હવે અમારો તો કોઈ જાજો વિચાર છે નહીં આવવાનો. ભાઈ આમ જો એવી વાત ન કરાય. તને ખબર છે કે બનેવીને ગયા ને જાજા વરો થઈ ગયા હે અને અમારે બે બહેનોને એક તારી આશા હોય. જો તારે આશા રાખવી જ રાખજે બાકી મોટી બેન નું ભૂલી જીજે. ભાઈ આમ જો જૂનું જે થયું ને એ બધું ભૂલી જા. આજે એ બિચારી કેવી રોતી હતી તને ખબર હે? મને એમ કહેતી હતી કે હું જઈને ભાઈને મનાઈ આવું મારી ભૂલ હોય તો આઈસે માફી માંગી લઉં પણ મેં કીધું ના બેન તું ન જા હું જઈ આવું. નામ જો ભાઈ આપણે કોઈ માવતર રહ્યા જ નથી હે. તું મોટો ભાઈ છો બાપ ઠેકાણે છો એના પ્રસંગમાં તું મોર જઈને ઊભો રહીશ ને તો એને એમ થાહે કે ના કોક છે મારું એમ. ઈ મને બધી ખબર પડે છે હું કઈ નાનકડો નથી. જો આ વાક્યનો હતો બનેવી તો વહી ગઈ હાલો બરાબર પણ જે આ બધા ડખાડુખી હાલતી હતી તે બેનને વસમાં હું ઉલારવાની જરૂર જરાક ભાઈ કોર ખેસાય નહીં.
હે તો મને નો ઓલું લાગે. આમ જો ભાઈ જે થવાનું હતું ને થઈ ગયું, હવે વાતને જવા દેવાય. અમે તો વાતને કેદીન જવા દીધી હતી બેન, બરાબર. અને હવે પ્રસંગ આવ્યો એટલે ભાઈ હાંભળો, કોઈ દી અહીંયા ડોકાણી ઘરે પૂછી જોઈજે એને. ભાઈ એવું નથી, એને બિચારીને શરમ લાગે છે કે આયા આવશે ને કે મને ભાઈ વડકું ભરી લે ને તો મારે મૈરા જેવું થાય, એટલે એ બિચારી નથી આવતી. બાકી હરેક વાર તહેવારે મારી આગળ બિચારી ચોરાધર આવડે રોય છે, હો તને યાદ કરીને, એ મને ખબર છે. જે હોય હાલો, બીજું હું અમે કાંઈક વિચારશું, બીજું હું હવે. એ હું વિચારવું છે તમારે બે ભાઈ બેન ને? એતર પછી મુઠ્ઠેલો ભરવાનું વિચારું. ના ના, તમારે બે ભાઈ બેન ની હે ને વાતું કયું ની સાંભળું છું. ભાભી આવું નો રખાય, આવું નો રખાય, હારું નો લાગે, તમે મોટા છો. એ કાજલ બેન, આ તમે ટપાલ છો કે હું છો? તમારી મોટી બેન નો સંદેશો લઈને આવ્યા છો? હે તમને હું થયું છે ને હું નહીં, તમને પેલા કઈ ખબર છે? હે મને બધી ખબર છે ભાભી, પણ હવે વાત પકડીને જિંદગી આખી નો બેહવાનું હોય, લેટ ગો કરી દેવાનું હોય. આ આજ તો ઠીક અમારી બે બેનો હારે આ વાત થઈ છે, કાલ હવારે તમારા ભાઈ હારે આવું થાય તો હું એક બેન હારા તને કરી નાખું. એ વાતું થાય ભાભી, વીતેન તઈ ખબર પડે. કાઈ નો ખબર પડે. અને તમારે છે ને અમારા ઘરમાં ડાપણ દોઢું થવાની જરૂર નથી, અને બનેવીએ હું કર્યું છે, બેને હું કર્યું છે ને મને ને તમારા ભાઈને ખબર છે, તમને કાઈ ખબર નથી. એમ નહીં, તે ધક્કો ખાધો તો બેનને નો આવવું જોઈએ અમારી ઘરે. ભાઈ તું એને હારા મોઢે જવાબ દેતો હોય ને મીઠો આવકારો દેતો હોય ને તો હું બેનને મોકલું, એમાં શું થઈ ગયું? એ કાઈ કરવા નથી થાતું, બરોબર છે. જો કોઈ વગર કોઈનું અટકી નથી જાતું, એની રીતે વરો કાઢી લે હે, બરોબર? તમારે શું કહેવાનું છે? તમે કયો એમ, બીજું હું. ભાભી આવું નો કરાય, આવું નો કરાય. ગમે એમ તે અમારો હગો ભાઈ છે ની હગી બેન છે ને આશા નો હોય એના ભાઈની. એમ નહીં, બા માંદા હતા તે બેનને પૂછો છે, બેન નો બોલવાનું બોલી ગઈ છે અહીંયા. હવે જે હોય બેન. મને ખબર જ હતી આ નહીં હારા મોઢે જવાબ દે, આ એનું ભજવશે જ, ખબર જ હતી, મને ખબર હતી. હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જાવ ને, કોનાથી તેડાવ્યા હતા તમને? શાંતિ રાખો. વઈ ગયા બેન? હા વઈ ગયા. અને તમારે જાવ હોય તમે જાવ. હા અમે બેઠા છીએ. રાજુભાઈ, રાજુભાઈ હમણાં આઈશા. રાજુભાઈ કોણ છે? લે હે રામ 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 રામ. અરે ભાઈ અહીં તો મસર એટલા છે ને, મસર પણ તમે અહીંયા એડામાં જ ગરી ગયા, આમાં મસરમાં જવાય અંદર? ઓલી બાજુ મજૂર બેઠા છે, આમ ફરીને જાય ને તો ધક્કો થાય છે, એટલે હું હોરો નીકળી જાઉં. અરે આમાં હોહરું પડાય, બાકી એડા એમ છે હો. કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. આખા ગામની અંદર નંબર 1 એડા હોય તો તમારા. આ બી ક્યાંથી આવ્યા? ગામ વખાણ કરે. 5 જણા ગામમાં મને કીધું એટલે હું આ એડા જોવા આવ્યો. એ બી તો રાજકોટ થી લઈ આવ્યો છો, હા અને ગેરંટી વાળું છે, એટલે ગેરંટી પ્રમાણે માલ થયો. તમે સાચું કહો ને, તમે કોઈ દી ઉપજમાં હે ને ખાટી જ જાવ છો, કોઈ દી તમારું નબળી વસ્તુ નથી થતી ખેતરમાં. કાવડિયા વાપરવા પડે, કાવડિયા અત્યારે કોઈને 1 રૂપિયો ખેતીની વાહે બગાડવો નથી ને પછી અમારે કાંઈ થયું નહીં. કાવડિયા તો અમે વાપરી છીએ, પણ મૂળ હું હે, તમે આના જાણકાર બહુ છો કે કઈ વસ્તુ, કઈ ખાતર નાખવી, કઈ દવા નાખવી, એ બધુંય તમારી પાસે છે. બિયારણે જો હા સ્પેશિયલ મગાવ્યું, 2000 રૂપિયા ભાડું દીધું. હા હા ના ના હારો હારો એડા હારા. વિપલા, હા તારી બેન ને ઘરે વિવાહ છે, શું કઈ સમાચાર હારા? હા સમાચાર તો આવ્યા હે, પણ અમારે ક્યાં અહીંયા કઈ જવા જેવું છે નહીં. તે તમે નહીં જાવ? અરે ના અમારે નથી જવું. ભલા માણા, તું મામેર્યો છો. આજ તું એના ઘરે નહીં ઉભો રહે ને તારી બેન રોહે ને તો 5 માણામાં સારું નહીં લાગે. ભાઈ એ રાજુભાઈ હું બધું સમજુ છું, અમારે 20 વર્ષથી આ બોલા હે. બેન ને પૂછો 20 વર્ષ કોઈ દી મારી ઘરે આવી? કોઈ દી આવી મારી ઘરે? તું એના ઘરે જા તો નાનો માણસ થઈ જા. નાના માણા તો કાંઈ ન થાય, બરાબર. પાછું એમાં એવું છે, પાછું મારા ઘરના રહ્યા ને એ જરાક પાછા ઊંધા હાલે, સમજી ગયા. અને એને ને મારી બેન ને વધારે થોડીક ટચલ થઈ ગઈ હતી, એટલે આમાં હવે બધું આ રમણ ભમણ છે ને, એટલે અમે તો માંડી જ વાયરું હે. એ ભાણાને ભલે પરણાવી લઈએ, અમારે જવાનું થતું જ નથી. પણ તારા ઘરના ને સમજાવાય, આ નો સારું લાગે વિપલા, નો સારું લાગે. પણ મારી બેને મને કરતા એને વધારે કીધું છે, સમજ્યા? એટલે એને એ બધી વસ્તુ ખોટી લાગી ગઈ. હવે જો હું મારી બેન ની ઘરે જાઉં તો આયા પાછું મારો ઘર સંસાર બગડે. સમજો, ભૈરા ઘરે તમે ન જાવ ને તો એટલું બધું ઉઘાડું ન લાગે.
તારી બેન ઉઘાડી છે, તારો બનાવી મરી ગયો ને 15 વર્ષ થયા, જરાક વિચાર કરવો જોઈએ. તો એ સાચી વાત છે, મારે બનાવીને હિસાબે તો આ બધું બગડ્યું તું. આ જોયું હવે એ અમારે જાવું કે ન જાવું એ અમે વિચારશું. હાલો જાવ તો સારું, મને એટલી ખબર પડે. હા જોઈ હાલો. હા હાલો હાલ આટો તો માર ભાઈ. હાલો આટો માર લે હાલો. આમ 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 તો મસર બહુ છે આમાં. હા માયલા ચાલ. હાઈસ બા બધાને કંકોત્રી દઈ આવ્યો. બેસ બધાને દેવા ગઈ બટા, એક ઠેકાણે બાકી છે ત્યાં તારે ને મારે બેન જવાનું છે. કઈ ઠેકાણમાં બધાને મેં દઈ દીધી, કોઈ બાકી નથી. મામા ત્યાં જવું છે. બા મામનને તમે હેલા જાઓ, હું ને ભેગો નહીં આવું. કા તને શું વાંધો છે? બા પણ જેમ ફાવે એમ બોલવા મળે છે તમારા વિશે, બાપુજી વિશે. એ હું કેમ સહન કરી લઉં? ઈ બોલે આપણે નથી બોલવાનું, આપણે ઘરે પ્રસંગ છે, આપણે નમતું લેવાનું છે બટા. અને ઘરે છે ને મોહાર ને કુટુંબ નો તો વિવાહ અધૂરો કહેવાય. આપણે છે ને અધૂરું કામ નથી રાખવું. પણ બા એ તો હું તમને ઈ જ કહેતો હતો, પણ એ બોલશે ઈ મારાથી સહન નહીં થાય. ખબરદાર તું કાંઈ બોલ્યો છો, તારા લગ્ન છે, તારે ભેગું આવવાનું છે ને તારે કાંઈ બોલવાનું નથી. હાલ મારો દીકરો આપણે જી આવી. હા તો હાલો, બીજું શું હોય. તમે કહો છો હું નાઈ નથી પાડી આપતો. જઈ આવી બટા, 15 વર્ષથી આવે આપણે. ઈ નથી આવ્યું ને આપણે નથી ગયા, પણ એકાદાને તો શરૂઆત કરવી પડશે ને. આ કેમ આમાં ગારીસ મૂક દેજે કાલ હો. હા એક તો મોડું થતું હોય ને એમાંય આ બધું અટકીને ઊભું રહે, હા. ટાઈમ ખોટો. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ ભાણા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને બધાયને? હા અમારે તો સારું જ હોય ને, અમારે શું વાંધો હોય. મારા ભાભી છે ઘરે? એ રે ઘરમાં. એ જરાક બહાર નીકળજો, બેન ની આવ્યા છે. જય શ્રી કૃષ્ણ ભાભી. એ તમારા જય શ્રી કૃષ્ણ જ છે. હું પધાર્યા? પધાર્યા તો તમને ખબર છે, ઝીણકી કેવા આવી હતી. હા ઈ તો ટપાલ હતી ને અમારે, વાસી લીધી ટપાલ. આલ્યો ભાઈ આ કંકોત્રી. એમ નહીં, બેન ને મોકલી ઝીણકી, તો તારે ધક્કો નથી ખવાતો. આવીને હું ક્યાં ના પાડું, નો આવી હું. આ તો બેને કીધું કે પેલા હું જઈ આવું, બાકી હું નો આવ્યો તો કયો લગન હોઈ ગયા હે? લગન નથી વાર છે ને 6 દીની, અને હું આવીશું કંકોત્રી લઈને કે મારા ભાઈને દઈ આવું. દેવાય ગઈ ને કંકોત્રી, વાત થઈ ગઈ પૂરી. હા તો શું કહેવા માંગો છો તમે હવે? કંકોત્રી દેવા આવવાની જરૂર જ નહોતી તમારે, અને અમે કાંઈ ધક્કો ખાવાનું નથી હો. હા બસ ગણીને ગાંઠે બાંધીને બેહવું છે, એકને એક વાત લઈને બેહું. હવે બોલાતા બોલાઈ ગયું, પેટે બરતા મારી માં હતી ને તારી માં હતી તો થોડીક દુખી હતી તો હું બોલી, એમાં શું થઈ ગયું? અને હા ઈ મારી ભૂલ કે તારી બનેવીની હારે હું થોડુંક વધારે બોલી ગઈ તો ત્યાં તારી માનું જ પેટ હતી, કાંઈ પારકી તો સાવ નહીં ભાઈ. તો બેન 20 વરસ વયા ગયા, 20 વરસ તને આજ ભાણો પૈણો તો અહીંયા યાદ આવ્યો ભાઈ? એ હારે ટાણે હવને એના વાલા દવલા હોય ને બધા યાદ આવે. આજ મારા ઠેકાણ તારી ઘરે હારો પ્રસંગ હોત ને તો તને એમ થાત કે બેન નથી હતી. પેલા આપણે બોલવામાં ધ્યાન રખાય. એ આ મારા બેન ભાઈની વાત છે ભાભી, તમારે આટલું બધું બોલવાની જરૂર નથી. અને બોલવું હોય તો એવું બોલો કે બેન ભાઈનો વાંધો પાર પડે. તમે તો હરગાવા ઊભા થયા છો. બેન એનો હક છે બોલવાનો, એને ઘણું હાંભળ્યું છે તારું. એ તમે ભાંડરું હોય ને તો ભલે રહ્યા. અને તમને હું કહું છું, જો તમારે જાવું હોય ને તો આને ભેગા વયા જાવ. તમે આમ જાવ અને હું ઠેલો ભરીને આમ જાવ. બાકી આમ જો મુવે મહિને વ્યવહાર નથી રાખવાનો થાતો. બસ જો ને બા, તમે બહુ સમજાવવાની કોશિશ કરી, પણ આ લોકો તો સમજવાનું નામ જ નથી લેતા. અને બા બાપુજી ભલે વ્યા ગયા, પણ હું આ લોકોનું કઈ સહન નહીં કરી લઉં. જેમ ફાવે એમ બોલે છે આ લોકો. અને બા ગણેના કામ ગણે ઉકેલી દે. તમે નો આવો ને તો કાંઈ નહીં મામા, અમને તો તમારી આશા હતી કે તમે અમારા પ્રસંગમાં આવીને ઊભા રહો, પણ તમે તો આવવાનું નામ જ નથી લેતા. હાલો બા, નથી એમની કોઈની જરૂર. એક વાત પકડીને બેઠો રહ્યો, જ્યાં વેણ બોલેલા હોય ને ભૂલી જવાના હોય. અમારે ક્યાં તમારી જરૂર છે? કેટલું કીધું નથી આવું નથી આવતા, એ પટકુડા પાડે. જવાનું થતું જ નથી. બીજું કેમ મોઢા પડી ગયા છે મા દીકરાના? ભાઈની ઘરે ગઈ હતી કંકોત્રી લઈને. તમે કીધું તું ને કે નમતું લઈ લેવાય. નમતું લેવા ગઈ હતી, અપમાન કરીને આવી મારું પોતાનું ને મારા દીકરાનું.
જેમ ફાવે બે માણા બોયલા જાકારો દઈ દીધો. કોણ સમજાવે એને? બાયડીનું જ હાલે છે ને બાયડીનું જ માને. રાજુ બાપા, હવે તો તમારા જેવો કોક હારો માણા સમજનો થઈને સમજાવે ને તો મારો પ્રસંગ હારો લાગશે. નો જવાય બીજું નો જવાય. જે માણા તમારા ઘરે અત્યારે હારો પ્રસંગ છે ને ઈ આવા રાજી નથી તો કાલ સવારે તમારા ઘરે ખરાબ પ્રસંગ આવે, તમારો સમય ખરાબ આવે ત્યારે ઈ તમારું હું ન્યાલ કરી દે હે. એને મેલી દેવાય બીજું મેલી દેવાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાલો મિત્રો, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.